નમસ્કાર, જય શ્રી રામ. આપણા સર્વ હિન્દુ ભાઈઓએ ફક્ત હિન્દુ, હું કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ એની વાત નથી કરતો, સમાજની કે એની, બસ ફક્ત એક જ વાત, હિન્દુ. આપણા દરેક ભાઈઓ હિન્દુઓ જેટલા પણ છે તે બધાએ જેમ થિયેટરોમાં લાઈન લગાવીએ છીએ પિક્ચર જોવા માટે, જેમ હોટલોમાં જમવા માટે રવિવારે લાઈન લગાવીએ છીએ, જેમ મંદિરોમાં જવા માટે લાઈન લગાવીએ ભગવાનના દર્શન કરવા માટે, તેવી જ રીતે હવે આપણે એવી જ લાઈન જ્યારે પણ કોઈ પણ ઇલેક્શન આવે, કોઈ પણ વસ્તુ હોય, ત્યારે આપણે એવી લાઈન આપણે લગાડવાની છે ભાજપને જીતાડવા માટે. મને ભાજપ તરફથી કંઈ જ મળતું નથી ભાજપનો હું કાર્યકર નથી, કોઈ જ મારો કોઈ સંબંધી પણ ભાજપમાં નથી. પણ હું એટલા માટે આ વાત કરું છું કે ભાજપ એ એક હિન્દુઓના હાથમાં આવેલો એક દંડો છે. તમે એક વસ્તુ માર્ક કરી, કારણ કે તમે જોયું આ બધા શાંતિદૂતોને એક જ વસ્તુ છે, શાંતિદૂત અત્યારે બધા ભયમાં આવી ગયા છે. અમે ભયમાં છીએ, અમે ખતરામાં છીએ ને બધા શાંતિદૂતો ખતરામાં આવી ગયા. તો આપણે શું વિચારવું? ભાજપ કંઈ તલવારો લઈને નીકળી નથી પડ્યું કે શાંતિદૂતોને ખતમ કરી નાખો, પણ શાંતિદૂતોને એવો ડર છે. એટલે સૌથી પહેલાં તો એ જ કરવાનું છે કે આ આપણું જે દંડો છે ને એને વધારે મજબૂત બનાવવાનો છે. કે આને આપણે હથિયાર આપણી પાસે છે, આપણે હથિયારો લઈને નીકળવાની જરૂર નથી કે આપણે યુદ્ધે ચડી જવું એવું નથી. આપણી પાસે એવા ઘણા હથિયાર છે. જેવી રીતે આપણે ખરીદી કરો, કોઈ પણ વસ્તુની ખરીદી કરો, સામાન્ય કોઈ પણ પેપરની ખરીદી કરો કે રિક્ષામાં બેસો કે ગમે ના બેસો, બસ ફક્ત એ ધ્યાન રાખવાનું કે એ હિન્દુ જ હોવો જોઈએ, હિન્દુ જ હોવો જોઈએ, હિન્દુ જ હોવો જોઈએ. કોઈ પણ પ્રકારનું કામ કરો, ભલે 2-5 રૂપિયા મોંઘા પડે તો પણ એ જ જગ્યા પર આપણે કામ કરવું કે જ્યાં આપણો હિન્દુ છે. અત્યારે સૌથી વધારે અત્યાર સુધી વરાછા, કતારગામ એ બધા વિસ્તારો એવા હતા. અડાજણ પણ એક વિસ્તાર એવો હતો કે જ્યાં આ શાંતિદૂતો બહુ દેખાતા નહોતા, પણ અત્યારે તો બધી બાજુ શાંતિદૂતો ફેલાઈ જાય. અને આપણે વરાછા કતારગામવાળાએ પણ એવા જ કોઈ પણ ભ્રમમાં રહેવાની જરૂર નથી કે આપણે ત્યાં શાંતિદૂતો નથી આવી શકે તેમ. ગમે ત્યાં ગમે તે સંજોગોમાં આ બધા પહોંચી જ જાય છે અને આપણે એનું ખાસ ધ્યાન રાખવું પડશે આપણા સમાજે. ખાસ એટલે ખાસ, કારણ કે તમે જોવો જ છો ટીવીમાં આવે કેવી પરિસ્થિતિ. અત્યાર સુધી લવ જિહાદ ચાલતો તો આપણને એમ થાય કે આપણી હિન્દુ છોકરીઓ સાથે આ બધું આવું કરતા હતા. પછી એ લોકો થૂક જિહાદ, આપણને કેટલું ખરાબ રીતે થૂકીને જમવાનું બનાવીને ખવડાવે આપણને, આવી રીતે આ બધા કામ કરે. પછી હમણાં કશેક જયપુરમાં તો કોઈક જગ્યા પર જ્યુસની દુકાન હતી, એમાં બાથરૂમ, પેશાબ ને એ પેશાબ જ્યુસમાં ભેળવીને બધાને પીવડાવતો હતો એ શાંતિદૂત. એટલે તમે વિચાર કરો એ લોકોને આપણા પર કેટલી નફરત હશે. આપણે જે પણ રૂપિયો વાપરીએ છીએ એ લોકો પાસે વસ્તુઓ લઈએ કે એ લોકો કંઈ પણ કરીએ, એટલે એ રૂપિયાથી, આપણા જ રૂપિયાથી આપણા ઉપર જ હથિયારો બનાવીને આપણા પર જ ઉપયોગ કરે. હવે એની જ આપણા પર બધે ઇસ્તેમાલ થયા રાખે તો આપણા સમાજ, આપણા ધર્મ જેટલા લોકો દુઃખી થાય તો તમે વિચાર કરો કે આપણે મૂર્ખાઓ નહીં કહેવાય કે આપણે એ લોકો સાથે સંબંધ રાખીએ કોઈ પણ પ્રકારના. એટલે આપણે આ ખાસ ધ્યાન રાખવા જેવું છે, ખૂબ જ. અને સૌથી વધારે મેઇન વસ્તુ આપણા પરિવારમાં કે આપણા કોઈ પણ આપણે જીવનમાં 5 લોકો તો એવા હશે ને આપણને કે જે આપણું કહેલું કંઈક સમજતા હોય કે માનતા હોય. આપણે દરેકે 5-5 જણાને સમજાવવાની જરૂર છે કે તમે ભાઈ આપણે ખરીદી કરો, કંઈ પણ કરો, આપણા વાળા પાસેથી કરો. કોઈ પણ સંજોગોમાં આ પગલું ભરવા જેવું છે. ન તો ભવિષ્યમાં શું થશે શું નહીં થશે એ ખબર નથી, પરંતુ એટલી વાત પાક્કી છે કે એ આપણા રૂપિયા આપણે જ આપણા ઉપર વાપરવા માટે આપી રહેલા છે, એવું સમજી લેજો તમે. અને બીજી એક વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે. આપણા શરીરમાં કંઈ પણ રોગ થાય, ધારો કે કિડની, લીવર, આપણે એવું વિચારીએ કે આંખ એવું વિચારે કે મારે તો કિડનીમાં પ્રોબ્લેમ છે, મારે શું છે, તો એનો કોઈ મતલબ નથી. કારણ કે એની અસર ધીરે ધીરે આખા શરીર ઉપર આવે જ. એવી જ રીતે ભારત દેશ એક શરીર છે, ધારો કે સમજો, એમાં તમે એમ સમજો કે બંગાળમાં પેલા છે એ તો ભલે ને ત્યાં જે કરવું હોય તો આપણને તકલીફ નથી ને. દિલ્હીમાં આમ જે ભલે નહીં ત્યાં જે થવું હોય તે થાય, આપણને તકલીફ નથી ને.
એ વસ્તુ આપણે ભૂલી જવાની છે, કારણ કે આ આપણા શરીરના જ એક ભારત દેશનું શરીરનું જ અંગ છે. અને એ જ્યારે ત્યાં સડા બેસશે ને એટલે એ સડો ધીમે ધીમે આખા શરીરમાં પ્રસરી જશે, અને એ સડાને કારણે આખો આપણો ભારત દેશ એક તકલીફમાં મુકાઈ જશે. એવી રીતે છે પરિસ્થિતિ, જો આપણે નહીં સમજાને તો. એટલે આપણે ખાસ આપણા જે કોઈ પણ ઓળખાણ પહેચાન સંબંધી હોય, ગમે ત્યારે કોઈ પણ ઇલેક્શન હોય, કોર્પોરેશનનું હોય કે વિધાનસભા હોય કે લોકસભા હોય, કોઈ પણ હોય, આપણે એવી જ લાઈન લગાવવાની છે જેવી મંદિરોમાં દર્શન કરવા જઈએ તેવી. જો આપણા મંદિરો સુરક્ષિત રાખવા હોય, જો આપણે ધર્મ સુરક્ષિત રાખવો હોય, આપણે માથે ટોપી ના પહેરવી હોય તો. બાકી પછી જેને જ્યાં મફતને ભણવાનું લેવું હોય કે મફતની સહાય લેવી હોય ને બહુ મોંઘવારી નડતી હોય તો ભલે નામ સરનામા બદલીને, ભલે ધર્મ બદલીને જે કરવું હોય તે કરે. પછી એને એમ વિચારી લેવાનું કે હું આ જ કરીશ એમ. બાકી આપણે હવે જાગૃત થવું જ પડશે. અને કારણ શું છે ખબર? આપણે તો વસ્તી નિયંત્રણ, આપણે તો ઘરમાં આપણે એક થઈ ગયો એટલે બસ. પેલા લોકોના તો કારખાના ચાલુ જ છે, 1 2 5, જો ભી દેતા હૈ અલ્લાહ દેતા હૈ, હમ લેતા હૈ, અલ્લાહ દેતા હૈ, હમ લેતા હૈ. એવી રીતે છે આ. એટલે આપણે વસ્તીથી પણ પાછળ પડી જશું અને ધન દોલત એ લોકો આપણી લઈ લેશે, એવું બધું થશે. એટલે ખાસ ધ્યાન રાખજો. ને આ વસ્તુઓ ખરીદવાની વાત આપણે પોતાના વાળા પાસેથી જ લેવાનું રાખો. ભલે એકાદી શેરી દૂર ચાલીને જવું પડે, ભલે ગમે તે થાય, મોંઘું પડે સસ્તું પડે, કોશિશ કરો એક વખત. થોડાક લોકો તો કોશિશ કરો. સમજ્યા ભાઈ? જય શ્રી રામ, નમસ્કાર.